ગાય કેટલી વફાદાર પાછી કોઈ લાકડી લઈને ગયો હોય ને બૂમ પાડે કે પેલાને પકડે અને એક હાંકુટો પેલો ભરવાડ પાડે તો ગાય વાઘણની જેમ દોડતી આવે અને પેલાને ભગાડે. વફાદાર. યશોદાએ ગો જરણથી પ્રભુને સ્નાન કરાય. આ જરણનો છંટકાવની આવશ્યકતા છે. આપણે બધા ભૂલી ગયા, પહેલાના સમયમાં ગામડામાં બધું કરતા હતા, હવે શહેરોમાં આવ્યા એટલે મળતું નથી ને કરતાય નથી. ગો જરણના છંટકાવથી મચ્છરો ભાગે છે, વાયરસના રોગો ભાગે છે, બીમારી આવતી દૂર થાય છે. તો યશોદાએ ઓરિજિનલ વસ્તુ વાપરી. અલા બગાડવી છે. કયા બુવા જાગરિયાને બોલાવા જાય? એક વાર તો શંકરને બોલાવા ગયા, ફરી કોણ બોલાવા જાય? તો યશોદાએ ઉપયોગ કર્યો. ગો પૂછ ફેરવી અલાબલાને બગાડી. એની એક પૂછ ફેરવાથી અલાબલા પણ દોષ શરીરમાં જે આવતો હોય, બીમારી જે આવતી હોય, પછી અહીં શ્રદ્ધામાં અંધશ્રદ્ધા ઊભી નથી કરવાની. દવા પણ કરવાની છે અને દુઆ પણ કરવાની. પછી જે દુઆના શરણમાં ચાલી ગયા તો પછી બીમારી વધી જાય. કારણ પહેલાનો સમય આયુર્વેદિક દવાઓ હતી, હવે એલોપેથી શોર્ટકટમાં ફાસ્ટ રિઝલ્ટ લેવા ગયા. પણ અનુભવ કરી લેવાની જરૂર છે. રોગ નિવૃત્તિ કરનારી ગાય છે.